નમસ્કાર મિત્રો મિત્રો જ્ઞાન કુંજ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં ફેબ્રુઆરી 2016માં લેવાયેલ ખાતાકીય પરીક્ષા પેપર 2 હિસાબી બાબતો સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોની બઢતી તેમજ ઉચ્ચતર પગાર ધોરણ માટેની ખાતાકીય પરીક્ષા એનું પેપર આજે સોલ્વ કરીશું। તો મિત્રો વિડીયોને અંત સુધી જોવા વિનંતી છે। ચાલો આપણે પેપરનું સોલ્યુશન કરીએ। મિત્રો પહેલો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો એમાં જવાબ આવશે ડી, અંદાજપત્રમાં જોગવાઈ હોય એવા ખર્ચ માટે વહીવટી મંજૂરી જરૂરી નથી। આગળનો પ્રશ્ન છે મિત્રો, ચાલુ કાયદા કે હુકમો અને નિયમોની રૂએ થતો ખર્ચ નીચેનામાંથી કોની સાથે સંબંધિત છે? તો બીજાની અંદર આવશે બી, સ્થાયી ખર્ચની મંજૂરીઓ। ત્રીજો પ્રશ્ન, નાણાં સચિવ કઈ સમિતિના સભ્ય છે? તો મિત્ર એમાં આવશે ત્રીજાની અંદર ખર્ચ અગ્રતા સમિતિ। ચોથો પ્રશ્ન, કાપ દરખાસ્ત માટે કેટલા સમયની નોટિસ આપવી જરૂરી છે? તો એમાં આવશે 3 દિવસની। પાંચમો, વાર્ષિક વિકાસ કાર્યક્રમ કોણ તૈયાર કરે છે? તો એમાં મિત્રો આવશે પાંચમાની અંદર સામાન્ય વહીવટ વિભાગ। છઠ્ઠો પ્રશ્ન, મુંબઈ સામાન્ય ભવિષ્ય નિધિ નિયમો કઈ તારીખથી અમલમાં આવેલ છે? મિત્રો એ છે 1/1/1936 આવશે, 1 ઓક્ટોબર 1936। 1 ઓક્ટોબર એટલે અહીંયા વિકલ્પોમાં મિત્રો બધા વિકલ્પોમાં ભૂલ છે। આપણો સાચો જવાબ આવશે 1 ઓક્ટોબર 1936 એટલે 1/10/1936। 7, એક કર્મચારી વર્ગ 1ના અધિકારી કચેરીના વડા છે અને તે કચેરીના વર્ગ 2ના અધિકારી સામાન્ય ભવિષ્ય નિધિમાંથી પેશગી માંગે છે, કોણ પેશગી મંજૂર કરશે? ત્યાં આવશે મિત્રો જવાબ કચેરીના વડા। 8મો પ્રશ્ન, સામાન્ય ભવિષ્ય નિધિમાંથી કોઈપણ કારણ આપ્યા વિના નિવૃત્તિના કેટલા માસ બાકી હોય ત્યારે અંશતઃ આખરી ઉપાડ કરી શકાય? 8માની અંદર મિત્રો જવાબ આવશે સી, 12 માસ। 9, કર્મચારી કેટલા વર્ષની નોકરી પછી મકાનના હેતુ માટે અંશતઃ આખરી ઉપાડ કરી શકે? 9માની અંદર મિત્રો જવાબ આવશે બી, 10 વર્ષ। 10, નિવૃત્તિના કેટલા માસ અગાઉ સામાન્ય ભવિષ્ય નિધિમાં ફાળો ભરવાનો બંધ કરવાનો વિકલ્પ આપી શકાય? 10માની અંદર આવશે 6 માસ। 11, વર્ગ 3ના કર્મચારીના સામાન્ય ભવિષ્ય નિધિના હિસાબો કોણ નિભાવે છે? એમાં આવશે બી, એકાઉન્ટન્ટ જનરલ। 12, નીચેનામાંથી કયા સંજોગોમાં કર્મચારીના પ્રોવિડન્ટ ફંડની કપાત ન કરી શકાય? 12માની અંદર આવશે મિત્રો ફરજ મોકૂફી દરમિયાન। 13, મોટર કાર માટે સામાન્ય ભવિષ્ય નિધિમાંથી મહત્તમ કેટલી રકમ મળવાપાત્ર છે? મિત્રો જવાબ આવશે 1,60,000 રૂપિયા। 14મો પ્રશ્ન, નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો એમાં આવશે બચતદાર પ્રોવિડન્ટ ફંડ પર વ્યાજ નહીં લેવાનો વિકલ્પ સ્વીકારી શકે। 15મો પ્રશ્ન, ખાસ કારણો સિવાય પ્રોવિડન્ટ ફંડમાંથી કેટલી પેશગી મંજૂર કરી શકાય? તો 3 માસનો પગાર અને જમા રકમના 50%। 16મો પ્રશ્ન, બચતદારના મૃત્યુ સમયે કેટલા વર્ષની નોકરી હોય તો અનામત વીમા યોજનાનો લાભ આપી શકાય? 5 વર્ષ। 17મો પ્રશ્ન, કર્મચારી મહત્તમ કેટલો ફાળો પ્રોવિડન્ટ ફંડમાં કપાવી શકે? એમાં મિત્રો જવાબ આવશે કુલ મળતરના 50%। મહત્તમ 50% સુધી જીપીએફમાં આપણે કપાત કરાવી શકીએ છીએ। 18, સામાન્ય સંજોગોમાં પ્રોવિડન્ટ ફંડમાંથી લીધેલ પેશગી પરત ભરપાઈ કરવા કેટલા હપ્તા નક્કી કરવા જોઈએ? તો 12 થી 24 હપ્તા। કર્મચારી ઓછામાં ઓછો કેટલો ફાળો પ્રોવિડન્ટ ફંડમાં કપાવવો ફરજિયાત છે? તો એમાં પણ મિત્રો મૂળ પગારના 10%। 20, નાણાકીય વર્ષમાં પ્રોવિડન્ટ ફંડમાં ફાળો કેટલી વખત વધારી શકાય? 1 વખત વધારી શકાય અને 2 વખત ઘટાડી શકાય। 2 વખત વધારી શકાય અને 1 વખત ઘટાડી શકાય। 21, નીચેનામાંથી કયા હેતુ માટે પ્રોવિડન્ટ ફંડમાંથી પેશગી મળવાપાત્ર નથી? એમાં મિત્રો આવશે મકાન ખરીદવું હોય તો। 22, માંદગીના હેતુ માટે ખાસ કિસ્સા અંશતઃ આખરી ઉપાડ મહત્તમ કેટલો મંજૂર કરી શકાય? જમા રકમના 75%। પછી મિત્રો આગળનો પ્રશ્ન, બાળકોના ઉચ્ચ અભ્યાસ માટે ખાસ કિસ્સામાં અંશતઃ આખરી ઉપાડ મહત્તમ કેટલો મળવાપાત્ર છે?
તો એમાં આવશે જવાબ સી, જમા રકમના 75% અથવા ₹1.5 લાખ બેમાંથી જે ઓછું હોય તે. ચોઈસ, ચાલુ નોકરી અવસાનના કિસ્સામાં અનામત સહ વીમા યોજના હેઠળ મહત્તમ કેટલી રકમ મળવાપાત્ર છે? ચોઈસની અંદર મિત્રો આવશે 60,000. 25, નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો 25માં, વિદેશમાં શિક્ષણ માટે સામાન્ય ભવિષ્ય નિધિમાંથી અંશતઃ આખરી ફળ મળવાપાત્ર નથી. 26, ગુજરાત નાણાકીય નિયમોના સંદર્ભમાં ફોર્મ નંબર 6 શાના માટે છે? 26ની અંદર આવશે હવાલાની ફેરબદલી. 27, કોઈપણ નાણાકીય દાવો લેણો થયા પછી કેટલા સમય સુધી વણ ચૂકવાયેલો રહે તો તે બાકીની રકમનું માગણું કહેવાય? 27ની અંદર આવશે ડી, 12 માસ. 28, મોટરકાર પેશગીના હિસાબો કોણ રાખે છે? 28ની અંદર મિત્રો જવાબ આવશે બી, નિયામક, પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ. 29, તહેવાર પેશગી કેટલા હપ્તામાં વસૂલ કરવાની હોય છે? 29ની અંદર આવશે 10 હપ્તામાં. 30મો પ્રશ્ન છે, સામાન્ય ભવિષ્ય નિધિમાંથી ઉપાડ માટે આપેલી મંજૂરી કેટલા સમય પછી રદ થશે? તો 30માની અંદર મિત્રો જવાબ આવશે એ 3 માસ. 31, મકાન પેશગી કેટલા પગારની મર્યાદામાં મળવાપાત્ર છે? 31ની અંદર આવશે 50 મૂળ પગારના. 32, બિનરાજ્યપત્રિત કર્મચારીઓ માટે મકાન પેશગી કોણ મંજૂર કરે છે? તો 32ની અંદર મિત્રો જવાબ આવશે સી, ખાતાના વડા. 33, મકાન ખરીદી માટે પેશગી માર્ચ માસમાં મંજૂર કરવામાં આવી હોય તો કેટલા માસમાં ખરીદીની કાર્યવાહી પૂર્ણ કરી દસ્તાવેજ રજૂ કરવાનો છે? 33ની અંદર આવશે મિત્રો 5 માસ. 34, મોટરકાર પેશગીની વસૂલાત વ્યાજ સહિત કુલ કેટલા હપ્તામાં કરવાની છે? તો એમાં આવશે 120 હપ્તા. 33, સાયકલ પેશગી બીજી વાર કેટલા વર્ષ પછી સુધી મળવાપાત્ર નથી? તો એમાં મિત્રો આવશે 3 વર્ષ. 36, નીચેમાંથી કોણે જમીનગીરી આપવી જરૂરી નથી? એમાં મિત્રો આવશે ડ્રાઈવર. 37મો પ્રશ્ન, મકાન પેશગીનો વીમો કોની પાસે ઉતરાવવો ફરજિયાત છે? 37ની અંદર આવશે વીમા નિયામક પાસે. 38, નીચેનામાંથી કઈ પેશગી બિનવ્યાજબી પેશગી છે? તો એમાં મિત્રો આવશે 38ની અંદર મિત્રો આવશે તહેવાર પેશગી. 39, નાણાકીય મંજૂરી વધુ કેટલા સમય પછી રદ થશે? 12 માસ. 40, મકાન પેશગી વ્યાજ સહિત કેટલા હપ્તામાં ભરપાઈ કરવાની હોય છે? 240 હપ્તામાં. મુસાફરી ભથ્થા પેશગી કેટલી મળવાપાત્ર છે? તો 41ની અંદર મિત્રો આવશે જવાબ સંભવિત ખર્ચના 75%. તહેવાર પેશગી કયા તહેવાર માટે મળવાપાત્ર છે? મિત્રો આમાં જવાબ આવશે સંવત્સરી. મોટરકાર પેશગી માટે ફંડ ઉપલબ્ધતાનું પ્રમાણપત્ર કોણ આપે છે? 43માની અંદર આવશે સી, સંબંધિત વહીવટી વિભાગ. 44, કોઈપણ સંસ્થાની લોન વધુમાં વધુ કેટલા સમય માટે મંજૂર કરી શકાય? એમાં મિત્રો આવશે ડી, 30 વર્ષ. 45, મોટર સ્કૂટર પેશગી મોટરસાયકલ સ્કૂટર પેશગી વધુ કેટલી મળવાપાત્ર થાય છે? એમાં મિત્રો આવશે 60,000. 46, સરકારી આવક મળ્યા પછી કેટલા દિવસમાં બેંકમાં ભરી દેવી જોઈએ? 2 દિવસ. કેશબુકનો નમૂનો કયા ફોર્મથી નક્કી થાય છે? એમાં મિત્રો જવાબ આવશે તિજોરી નિયમ, ફોર્મ નંબર 2. સરકારી નાણાં ભરવા કયા ફોર્મનો ઉપયોગ થાય છે? એમાં મિત્રો ચલણ આવશે. 49, ગુજરાત તિજોરી નિયમોના કયા ફોર્મથી એલપીસીનો નમૂનો નક્કી થયેલ છે? એલપીસી એટલે લાસ્ટ પે સર્ટિફિકેટ. ટ્રાન્સફર થાય, તમારું બદલી થાય જિલ્લા ફેર, તો એના માટે તમારે આની જરૂર પડે. છેલ્લો તમારો પગાર કેટલો આકારવામાં આવેલો છે એને એલપીસી કહેવાય. એલપીસી ફોર્મ નંબર 9ના આધારે આવશે. 50, સામાન્ય રીતે કર્મચારીના પગાર ભથ્થા ક્યાંથી ચૂકવી શકાય? તો સી, કર્મચારીનું મુખ્ય મથક જે જિલ્લામાં હોય તે જિલ્લાની તિજોરી કચેરીમાંથી. 51, પગાર બિલ ગુજરાત તિજોરી નિયમોના કયા ફોર્મમાં બનાવવામાં આવેલ છે? તો ફોર્મ નંબર 30. 52, નીચેનામાંથી કયું વિધાન સાચું છે? 52ની અંદર હશે રોકડ મેળ દરરોજ બંધ કરો, રોજમેળ દરરોજે દરરોજ નિભાવવાનો હોય. તે પણ નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો એમાં સરકારી નાણાં અને બિનસરકારી નાણાંની કેશબુક અલગ રાખવાની હોય. 54, એક નાગરિકે કરવેરા ભરેલ નાણાં ભર્યા અંગેની પહોંચ ખોવાઈ ગઈ છે તો તે અંગેનો આધાર જોઈએ છે તો શું કરવું જોઈએ? તો નાણાં જમા અંગેનું પ્રમાણપત્ર આપવાનું હોય છે. 55, સરકારમાં નાણાં સ્વીકારવા કયા ફોર્મનો ઉપયોગ થાય છે? પહોંચ,
56 તિજોરી તરફથી તારીખ 5/12/2015 રોજ મળેલ ચેકની વેલિડિટી ક્યારે પૂર્ણ થશે? 3 માસની આવશે, એટલે અહીંયા આવશે 5/12 છે ને, તો 5/3 આવશે. 57 તિજોરીમાં બિલો મોકલવા માટે સામો ચઢાવીને મોકલવા જોઈએ? તો અવર જવર પુસ્તિકામાં. 58 તિજોરીમાં બિલ રજૂ કરવામાં આવે ત્યારે બિલ સ્વીકાર્યા બદલ તિજોરી કચેરી શું આપે છે? તો એમાં મિત્રો આવશે ટોકન આપે છે. પહોંચ બુક કોના કબજામાં રાખવી જોઈએ? તો પહોંચ પર સહી કરવાની સત્તા ધરાવતા અધિકારીના. 60 સરકારી હિસાબમાં નાણાં જમા કરાવતી વખત ખાનગી વ્યક્તિએ ચલણ કેટલી નકલમાં રજૂ કરવું જોઈએ? તો મિત્રો ખાનગી વ્યક્તિ જે હોય છે એને 4 નકલમાં રજૂ કરવાનું હોય છે. નોકરીમાં નવા નિમાયેલ કર્મચારી તબીબી પ્રમાણપત્ર રજૂ ન કર્યું હોય તો કેટલા માસ સુધી પગાર ચૂકવી શકાય? 2 માસ સુધી. 62 ઉચ્ચ બિલનું વિગતવાર બિલ ક્યાં રજૂ કરવામાં આવે છે? તો 62ની અંદર આવશે એજી કચેરીમાં. 63 નીચેનામાંથી કયા કિસ્સામાં સરકારી આવકનો સરકારી ખર્ચ માટે સીધો વિનિયોગ થઈ શકે? તો એમાં આવશે મિત્રો 63ની અંદર જવાબ આવશે નોટરી અંગે મળેલ ફી નોટરી અંગેની કાનૂની ખર્ચ માટે. 64 તિજોરીના ચેકની વેલિડિટી કેટલા સમયની હોય છે? તો એમાં મિત્રો 3 માસ આવશે. સામાન્ય સંજોગોમાં સરકારી આવકનો સરકારી ખર્ચ માટે સીધો ઉપયોગ થઈ શકે? ના થઈ શકે. 66 નીચેમાંથી કયું વિધાન સાચું છે? તો આકસ્મિક ખર્ચના 2 પ્રકાર છે. જિલ્લા કચેરી માટે કાયમી પેશગી પણ મંજૂર કરે છે? તો ખાતાના વડા આવશે જવાબ. વાઉચરો નિયમો અનુસાર તૈયાર કરવાની ફરજ કોની છે? તો એમાં મિત્રો જવાબ આવશે ઉપાડ અધિકારીની. 69 નીચેનામાંથી કોના હસ્તક વિવેકાધીન ગ્રાન્ટ મૂકવામાં આવતી નથી? 69માં આવશે તિજોરી અધિકારી. 70 ટેલિફોન ખર્ચ કયા પ્રકારનો ખર્ચ ગણાય? આનુષંગિક આકસ્મિક ખર્ચ ગણાય. કયા બિલના સમર્થનમાં વાઉચર જરૂરી નથી? તો એમાં સર્વિસ પોસ્ટેજ સ્ટેમ્પના બિલમાં. પેટા વાઉચર કેટલા સમય પછી નાશ કરી શકાય? 3 વર્ષ પછી. 73 નીચેનામાંથી કયું વિધાન સાચું છે? 73માં મિત્રો જવાબ આવશે આકસ્મિક ખર્ચ આકસ્મિક ફંડમાંથી જ કરી શકાય. 74 નીચેનામાંથી કયો ખર્ચ ગુપ્ત સેવા અંગેનો ખર્ચ ગણાય? તો બાતમીદારોને ઇનામ આપવાનો ખર્ચ એ ગુપ્ત સેવાનો ખર્ચ ગણાય. ડેડ સ્ટોકની ભૌતિક ચકાસણી અંગેનું પ્રમાણપત્ર કયા માસમાં મોકલવાનું હોય છે? તો એમાં મિત્રો આવશે જૂન માસમાં. 76 નીચેનામાંથી કયું વિધાન સાચું છે? 76ની અંદર છે વિવેકાધીન ગ્રાન્ટ હિસાબ અને તિજોરી નિયામક હસ્તક રાખવામાં આવે. 77 કચેરીના વડાએ ડેડ સ્ટોકની ભૌતિક ચકાસણી કર્યા અંગેનું પ્રમાણપત્ર કોને મોકલવાનું હોય છે? 77ની અંદર જવાબ આવશે ખાતાના વડાને. 78 જરૂરી લેખન સામગ્રીની માંગ યાદી કોને મોકલવાની છે? તો નિયામક મુદ્રણ અને લેખન સામગ્રી. ગુપ્ત સેવા અંગે કરેલ ખર્ચ અંગેનું પ્રમાણપત્ર હિસાબ તપાસણી અધિકારી કઈ તારીખ સુધીમાં મોકલવાનું છે? એમાં મિત્રો આવશે 79 નવેમ્બર. જંગલી જાનવરોને ત્રાસ દૂર કરવા માટે આપવામાં આવતું ઇનામ કયા પ્રકારનો ખર્ચ ગણાય છે? તો મિત્રો આવશે મુકદ્દરવાળી આકસ્મિક ખર્ચ. 81મો પ્રશ્ન કેટલા રૂપિયા સુધીના પેટા વાઉચર બિલ સાથે સામેલ રાખવા જરૂરી નથી? એમાં આવશે રૂપિયા 1000. નીચેનામાંથી કયો ખર્ચ કાયમી પેશગીમાંથી થઈ શકે? તો 82ની અંદર મિત્રો આવશે પરચુરણ નાની ચૂકવણીઓ. 83 દરેક કચેરીમાં મોટાભાગે સમાન પ્રકારનું ખર્ચ હોય તેને કયા પ્રકારનું ખર્ચ ગણાય? 83ની અંદર મિત્રો જવાબ આવશે આનુષંગિક આકસ્મિક ખર્ચ. 84 ઓડિટ માટે વાઉચર ઉપલબ્ધ ન હોય તો શું કરવું જોઈએ? તો એમાં આવશે નાણાં ખર્ચાયેલ છે તેવું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર આપવું જોઈએ. 85 નીચેનામાંથી કયો ખર્ચ આકસ્મિક ખર્ચ ગણાય? તો એમાં આવશે સી કચેરીના મકાનનું ભાડું. 86 બંધારણની કઈ કલમ અન્વયે રાજ્યપાલ વિધાનસભામાં અંદાજપત્ર રજૂ કરી શકે? 86ની અંદર મિત્રો જવાબ આવશે કલમ 202. 27 સંઘ અને રાજ્ય સરકારના હિસાબી નમૂના નક્કી કરવાની સત્તા કોને આપવામાં આવી છે? 87ની અંદર આવશે સીએજી કમ્પ્ટ્રોલર ઓડિટર જનરલ. 88 નીચેનામાંથી કઈ બાબત જાહેર હિસાબનો ભાગ બને છે? 88ની અંદર આવશે સી અનામતો. 89 નીચેનામાંથી શાનો સમાવેશ આર્થિક સેવાઓમાં થાય છે? 89ની અંદર આવશે બી ખેતી. 90 નીચેનામાંથી કયો ખર્ચ વિધાનસભાના મતને આધીન નથી? ડી રાજ્યપાલ. 91મો પ્રશ્ન ખર્ચ અગ્રતા સમિતિ કેટલા સભ્યોની બનેલી હોય છે? 91માં આવશે 3.
92મો પ્રશ્ન, માર્ચ 2016ના પગાર ભથ્થાની જોગવાઈ કયા નાણાકીય વર્ષના બજેટમાં કરવામાં આવશે? તો 2016-2017. 93મો પ્રશ્ન, વિધાનસભા માંગણીઓ પર મતદાન માટે વધુમાં વધુ કેટલા દિવસ ફાળવેલ છે? તો એમાં આવશે મિત્રો 14 દિવસ. 94મો પ્રશ્ન, ગુજરાત રાજ્યના એકત્રિત ફંડમાંથી ખર્ચ કરવા માટે જોગવાઈ કરવા સંવિધાનિક કલમ 204 અન્વયે પસાર કરેલો કાયદો એટલે? તો 94માં આવશે બી, વિનિયોગ અધિનિયમ. 95 નીચેનામાંથી કયું અંદાજપત્રનું પ્રકાશન નથી? તો એમાં મિત્રો આવશે નાણાં પંચનો અહેવાલ. 96 જાહેર હિસાબ સમિતિની રચના ક્યારે કરવામાં આવે છે? 96માં મિત્રો આવશે દર વર્ષે. 97 નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો એમાં મિત્રો આવશે બચતને ઉત્તેજન આપવું જોઈએ. 98 નીચેનામાંથી કઈ અંદાજપત્રીય અનિયમિતતા નથી? એમાં મિત્રો આવશે સી, અંદાજપત્રમાં કરેલ જોગવાઈની મર્યાદામાં ખર્ચ કરવો. અને 99 એક સદનનો કોડ 2202 છે, તો મહેસૂલમાંથી શું કહેવાય? તો મહેસૂલી ખર્ચ કહેવાશે. અને 100મો પ્રશ્ન છે, આકસ્મિક ફંડ કોના હસ્તક રાખવામાં આવે છે? રાજ્યપાલ. તો મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે લાઈક કરી અને તમારા મિત્રો જે પરીક્ષાની તૈયારી કરતા હોય એમને શેર કરવાનું પણ ભૂલતા નહીં. ફરી મળીશું નવા વિડીયોમાં નવા પેપરના સોલ્યુશન સાથે. ત્યાં સુધી આવજો મિત્રો.